દેશના પ્રધાનમંત્રી શ્રી જ્યાં સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યાં સુધી એમણે ક્યારેય એમ કીધું પણ નહોતું કે હું ઓબીસી સમાજમાંથી આવું છું ને એના માટે ક્યારેય એમણે ગૌરવ પણ નહોતું લીધું। પણ દેશની રાજનીતિમાં જ્યારથી ગયા 2014 થી ત્યારથી દરેક ભાષણમાં કે હું ગરીબ સમાજમાંથી આવું છું, ઓબીસી સમાજમાંથી આવું છું, ગરીબાઈ મેં જોઈ છે અને એના નામે રાજનીતિ થતી આપણે સૌએ છેલ્લા 10 વર્ષમાં જોયું છે। આજે રાહુલજીએ બહુ સાચી વાત કરી કે નરેન્દ્રભાઈનો જન્મ ઓબીસીમાં થયો નથી, કારણ કે એમનો જન્મ થયો ત્યારે એમની જે મોડ ગાંચી જે એમની પેટા જ્ઞાતિ છે એનો સમાવેશ ઓબીસીની યાદીમાં નહોતો। દેશમાં જ્યારે વાજપેયીજીના નેતૃત્વમાં સરકાર આવી ત્યારે કેન્દ્ર સરકારે એની યાદીમાં સમાજનો સમાવેશ કર્યો। જન્મ કરતા પણ નરેન્દ્રભાઈ કોઈ પણ રીતે કર્મે ઓબીસી નથી એટલું ચોક્કસ આંકડા અને પુરાવા સાથે અમે આપી શકીએ છીએ, કારણ કે ગુજરાતમાં લાંબો સમય પોતે મુખ્યમંત્રી રહ્યા છે, આજે પણ એમના પક્ષની સરકાર છે। મારી ચેલેન્જ સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને છે ચેલેન્જ છે કે આ 3 દાયકાના ભાજપના ગુજરાતના શાસનમાં દર વર્ષે બજેટ બને છે, એક પણ વર્ષનું બજેટ એવું બતાવે એમાં નરેન્દ્રભાઈ મોદીનો કાર્યકાળનો પણ સમાવેશ થાય છે કે જેમાં ગુજરાતના બક્ષીપંચ સમાજ માટે જે સામાજિક અને આર્થિક પછાત વર્ગ વિભાગ છે જેના મંત્રી પણ અલગ છે એને બજેટમાંથી 1% રકમ પણ ફાળવી હોય। આ વર્ષે 3,32,000 કરોડનું બજેટ બન્યું। મારી ચેલેન્જ છે કે આ વિભાગને જો 1% પણ રકમ ફાળવી હોય, પાછલા 10-20 વર્ષના બજેટના આંકડા જોઈ લો કે 52% વસ્તી ધરાવતા બક્ષીપંચ સમાજને દર વર્ષે જે બજેટ બને છે અને એ સમાજ માટેનો વિભાગ અલગ છે તેમ છતાં 1% બજેટ પણ ફાળવવામાં આવતું નથી। એટલે નરેન્દ્રભાઈ જન્મે તો બક્ષીપંચમાં નતા પણ કર્મે પણ બક્ષીપંચ સમાજની ચિંતા કરવા વાળા રહ્યા નથી। અને ખરેખર જો પ્રધાનમંત્રી શ્રી બક્ષીપંચ સમાજમાંથી આવતા હોય, અસલી બક્ષીપંચ હોય, તો મારી એમને વિનંતી છે કે ગુજરાતમાં 52% વસ્તી ધરાવતો બક્ષીપંચ સમાજ, 60% વસ્તી ધરાવતો દલિત સમાજ, 14% વસ્તી ધરાવતો આદિવાસી સમાજ અને 9% વસ્તી ધરાવતો લઘુમતી સમાજ, એને દરેક રીતે બજેટની ફાળવણીમાં અન્યાય થઈ રહ્યો, વિકાસના લાભ એના સુધી પહોંચતા નથી। સબકા સાથ સબકા વિકાસ સૂત્ર સારું લાગે પણ મુઠ્ઠીભર લોકોનો જ વિકાસ થાય છે અને સાચા અર્થમાં બક્ષીપંચમાંથી આવતા હોય, બક્ષીપંચ સમાજની ચિંતા હોય તો તાત્કાલિક ગુજરાતમાં એમની ડબલ એન્જિન સરકાર છે, જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની પ્રધાનમંત્રી શ્રી ગુજરાત સરકારને સૂચના આપે તો માનીએ કે એ બક્ષીપંચની લાગણી ધરાવે છે, ગરીબ લોકોના હિતોની ચિંતા કરે છે, ગરીબ લોકોને જે અન્યાય થાય છે એમાંથી અમને ન્યાય અપાવવા માટે ચિંતિત છે અને એમની ઈચ્છા શક્તિ છે। સરકારને સૂચના આપે કે તાત્કાલિક જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવે, અન્યથા માન્ય વડાપ્રધાન શ્રી જન્મે પણ બક્ષીપંચમાં નથી અને કર્મે પણ બક્ષીપંચની લાગણી ધરાવતા નથી।